हेलो नमस्कार खेडूत मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है। तो खास करीने ચોમાસાને લઈને એક મોટા સમાचार આવ્યા છે। खास करीने हवामान विभाग અને આગાહીકારો દ્વારા સરસ મજાની આગાહી આપવામાં આવતી હતી ને જણાવવામાં આવ્યું હતું કે 12 જૂનથી 15 જૂનની વચ્ચે વરસાદ છે, એટલે કે ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશી જશે। પરંતુ હવે એક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ચોમાસાએ છે તે બ્રેક લીધી છે, જેના કારણે ચોમાસું છે તે લંબાઈ શકે છે, જે ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર છે। તો ખાસ કરીને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। આપણે જાણીએ કે ચોમાસું છે તે કેવી રીતે મોડું બેસશે અને ચોમાસું છે તે ગુજરાતમાં મોડું પ્રવેશશે તેની આગાહી અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કેવી આગાહી કરવામાં આવી છે, અને ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને હવે મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસું છે એ 4-5 દિવસથી છે તે મહારાષ્ટ્રમાં એટલે કે પહોંચી ગયું હતું, મુંબઈ સુધી પહોંચી ગયું હતું, અને ખેડૂતોમાં છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, અને આગાહીકારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। જણાવવામાં આવી ગયું હતું કે હવે ટૂંક સમયમાં છે ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી જશે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। પરંતુ એની વચ્ચે છે તે એક માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસું છે તે છેલ્લા 4 દિવસથી છે મહારાષ્ટ્રમાં ઊભું રહી ગયું છે, એટલે સ્થિર થઈ ગયું છે, અને ત્યાંથી છે તે દોરાવા પણ આગળ વધી રહ્યું નથી। એટલે આ સ્થિતિના કારણે છે તે ગુજરાતમાં ચોમાસું તે લંબાઈ શકે છે અને મોડું બેસે તેવી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને હવે ચોમાસું છે તે 25 તારીખ આજુબાજુ અથવા તો જૂનના છેલ્લા અઠવાડિયામાં છે તે બેસી શકે છે તેવું આગાહીકાર દ્વારા જણાવવામાં આવ્યું છે। ચોમાસું જે રીતે મહારાષ્ટ્રમાં રોકાયું છે એટલે એના કારણે છે તો ચોમાસું વહેલું બેસે, અને છે હવામાન આગાહીકાર દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ચોમાસું તે મોડું બેસે। ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું છે તે 22 જૂનથી 26 જૂન એટલે કે એ 4 દિવસની ગાળામાં છે તે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે, અને વાતાવરણમાં પલટો આવીને વરસાદી માહોલ બની શકે છે। ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ 4 દિવસ છે ત્યારથી ચોમાસું શરૂ થઈ શકે છે, મોન્સૂનમાં બદલી શકે છે। ખાસ કરીને છે જે 16 જૂન પહેલાં છે તે હવામાનમાં મોટો ફેરફાર થઈ છે, અને જે પવન છે તે વધુ ફૂંકાઈ શકે છે અને વાવંટોળ ચડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે અત્યારે ચોમાસું જે રીતે આગળ વધી રહ્યું છે એની રીતે આગળ વધી રહ્યું હતું તો 15 જૂન છે ત્યારે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જાય, પરંતુ જે હવામાન છે તે બગડવાના કારણે છે તે ચોમાસું અટકી ગયું છે અને વરસાદ છે તે લંબાઈ શકે છે। ખાસ કરીને જૂનના અંત સુધી વરસાદ થવાની આશા છે, પરંતુ આગાહીકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે છેલ્લા 4 દિવસથી છે તે ચોમાસું એકની એક જગ્યાએ સ્થિર થયું છે, તેના કારણે ક્યારે ચોમાસું બેસે તેનું ખાસ કોઈ નક્કી નથી। ચોમાસું જ્યાર પછી આગળ વધે ત્યાર પછી ખાસ કરીને નક્કી થાય, પરંતુ 25 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ શરૂ થાય તેવું પણ જણાવવામાં આવ્યું છે। તો આ ખેડૂતો માટે એક મોટા સમાચાર છે, અને વરસાદની રાહ જોતા તમામ આગાહીકાર દ્વારા પણ આવું જણાવવામાં આવ્યું છે, તેના માટે પણ એક મોટા સમાચાર છે, કારણ કે તેની આગાહી છે તે ખોટી પડી છે, કારણ કે તમામ આગાહીકાર દ્વારા 15 જૂનની આસપાસ વરસાદ થાય તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ જે ચોમાસું અટવાયું છે તેના કારણે વરસાદ થોડો લંબાવી શકે છે અને ચોમાસું છે તો થોડું મોડું બેસી શકે છે। મિત્રો, આ એક મોટા સમાચાર છે। મિત્રો, તો આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો, અને તમારું શું કહેવું છે જરાક કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।